સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી જો કરવામાં આવે તો અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં હજુ પણ રોડ રસ્તાની હાલત છે તે બિસ્માર નજરે પડી રહી છે। હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી। બાપુનગર વિસ્તારમાં બિસ્માર રોડથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિસ્માર રોડ અકસ્માતને નોતરું આપી રહ્યા છે કારણ કે વરસાદ બાદ પણ ફરી એક વખત વરસાદે જ્યારે એન્ટ્રી કરી છે ત્યારે હજુ પણ રોડ રસ્તા ઠીક નથી થયા। તંત્ર દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ રોડ રસ્તાની હાલત હજુ પણ બિસ્માર નજરે પડી રહી છે। ખાસ કરીને અમદાવાદ નગરી એ ખાડા નગરી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે કારણ રોડ રસ્તાની હાલત હજુ પણ બિસ્માર છે। રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખાડા તેમજ ભૂવા પડેલા જ નજરે પડી રહ્યા છે। હાઈકોર્ટ દ્વારા ટકોર કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી। તંત્રની આ નબળી કામગીરીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રને હજુ સુધી અમદાવાદ પૂર્વની સમસ્યા નથી લાગી રહી। બાપુનગર વિસ્તારના દ્રશ્યો અમે આપને બતાવીશું। વરસાદ રોકે હજુ સમય થયો છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી રોડને લઈને નથી કરવામાં આવી। હાઈકોર્ટ દ્વારા પણ તંત્રને ટકોર કરવામાં આવી છે કે જેટલા પણ ખાડા છે તેની તાકીદે પૂરા કરવામાં આવે અને તેની સાથે જ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઇજનેરી વિભાગ છે તેમને પણ લોચન સહેરાએ જે સૂચના છે તે આપી છે કે અમદાવાદના જે રોડ રસ્તા છે તે સારા થવા જોઈએ અને જેટલા પણ ખાડા પડ્યા છે તેને તાકીદે પૂરવા તેમને કહ્યું છે પરંતુ હજુ સુધી તંત્ર જાગ્યું નથી અને બાપુનગર વિધાનસભાનો આ રોડ છે જે પ્રકારથી લોકો અહીંયાથી પસાર થાય છે અહીંયાથી તેમને નીકળવામાં તો હાલાકી થાય જ છે પરંતુ જ્યારે અહીંયાથી નીકળે છે ત્યારે પંચર પડવાની સમસ્યા તેમજ અકસ્માત થવાની સમસ્યા અહીંયા અવારનવાર રહેતી હોય છે અને ખાસ કરીને જે અહીંયા ધૂળ છે તે વધારે ઉડવાને કારણે લોકોને વધારે હાલાકી પડે છે। અહીંયા જે લોકો જે કે ઘણા સમયથી ધંધો કરી રહ્યા છે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। એક કિટલીના જે ચાલક છે જે ભાઈ છે એમની સાથે વાત કરીશું। ભાઈ કેટલા સમયથી અહીંયા ધંધો ચલાવો છે ને સમસ્યા કઈ રીતે? હું 5 વર્ષથી અહીંયા ધંધો કરી રહ્યો છું અને દર ચોમાસે રોડ સારો નથી બનતો પણ દર ચોમાસે આના પોઝિશન હોય છે। અચ્છા, અહીંયા ધૂળ પણ ઉડતી હશે કારણ કે રોડ ખરાબ છે? બહુ ડસ્ટિંગ થાય છે અહીંયા। રોડ ખરાબના કારણે ડસ્ટિંગ પણ એટલો બધો થાય છે અને પ્લસ પંચરો પણ એટલા થાય છે અને એક્સિડન્ટો પણ એટલા થાય છે। તો પંચરો તેમજ એક્સિડન્ટ જે છે તે વધી રહ્યા છે। ફરી એકવાર દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે હજારોની સંખ્યામાં રોજ આ રોડથી જે લોકો છે તે અવર જવર કરતા હોય છે, પોતાનું વ્હીકલ લઈને પસાર થતા હોય છે, તેની સાથે ભારે વાહનો પણ અહીંયાથી પસાર થતા હોય છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી તાકીદે આ રોડને પૂરવાની કોઈ પણ કામની જે કામગીરી છે તે કરવામાં નથી આવીને તેના જ કારણે જે લોકો છે તે અહીંયાથી નીકળવામાં હાલાકી ભોગવી રહ્યા છે। પરંતુ અમે પણ તંત્રને કહી રહ્યા છીએ કે આ રોડ જુઓ કારણ કે ચોમાસું હવે જવાના આરે છે તેમ છતાં અમદાવાદના પૂર્વના રસ્તા બિસ્માર છે તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બીરેન જાદવ, અમદાવાદ। રસ્તા છે તો અત્યારે બિસ્માર હાલતમાં નજરે પડી રહ્યા છે। સંવાદદાતાએ પણ લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, તેની સાથે જ દ્રશ્યો પણ આપણને બતાવ્યા કે વરસાદ રોકાઈ ગયો હતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી। હવે ફરી એક વખત વરસાદે એન્ટ્રી લીધી છે જેને કારણે રોડ રસ્તાની સ્થિતિ વધુ કથળે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। હાઈકોર્ટની ટકોર બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી રહી, માત્ર ને માત્ર કાગળ પર વાતો કરવામાં આવી રહી છે। બાપુનગર વિસ્તાર કે જ્યાં ખરાબ રોડ રસ્તાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, બિસ્માર રોડ રસ્તા અકસ્માતોને નોતરું આપી રહ્યા છે।